તમે એક કામ કરો, હા. હું તમને દવા આલું છું. હા. દવા ગળવાનું ભૂલી ના જાત. પણ દવા છે નહીં આવે એ તો કો. આ તમે ભૂલી જો એની. કોણ ભૂલી જાય? તમે હું નહીં પૂછતો કોઈ. તમે રખવા ના કરો રાવ મન. કોણ રખવા કરે? તે કોઈ તમે કરો છો. શું કરું હવે વાનું? પણ કેવું સારું ડોક્ટર સાહેબ દવા? અમાર તો સારું ચાલે હે. હા હા. તમને હું દવા આલું છું. પણ મારે દવા શું કરવી છે? પેલી તો દવા છે નહીં આવે કહેતો મને. તમે ભૂલી ના જો એની. કોણ ભૂલી જાય? તમે ભૂલી જો એની. તમે ભૂલી ગયા? હું નહીં ભૂલી જતો, તમે ભૂલી જો એની દવા. હું ભૂલી ગયું. ઓહ. શું ભૂલી ગયું? રાતે શું ખાધું તું, ચા પીધો તો કે નતો પીધો, કે શું ચો જ્યાં તા ચોય નતા જ્યાં, એવું બધું ભૂલી જો છો તમે. એવું છે એમ? ઓહ. ડોક્ટર સાહેબ લ્યો પૈસા તમે હવે દવા લીધી ને જા. તે 2 દાડે ચેડ પૈસા આલવા આયા છો. આ પણ 2 દાડા તો માર ગાડી તાર તો 500 રૂપિયા મળ્યા છે. કેટલા પૈસા કાપવાના હતા તમારા? મારા 300. 300. તમે શું લઈ ગયા હતા? હું દવા લઈ ગયો તો. શી દવા? હે બાટલી હતી, ગોળીઓ હતી? બાટલી હતી. તો બાટલી ના તો 300 રૂપિયા ના હોય, 400 રૂપિયા હોય. લ્યો ચોથી યાદ લ્યો આવો એટલે પાછા. અને પેલી માર ગાડી એના દવા પેલા દુખાવાના તો આલો. ગોળીઓ લેવી છે એની? ઓવે ચોકન દુખાય છે. આ ઓય તપેલું વાજ્યું છે. એટલે આ માણકો હાલી ગયો છે. હારું, એની ગોળી આલું છું હા દુખાવાની. લ્યો આ ગોળી ગળજો, મટી જાય. બીજા પૈસા બીજા પૈસા પટી જવું ના હોય. અલે આટલી ગોળી ના 100 રૂપિયા હોતા હશે. છૂટા નહીં એટલા જમા રહ્યા, તમે કાલ આવીને લઈ જાજો. અરે ડોક્ટર સાહેબ, હા. તમે મારા ઘરે શું કરો છો? પહેલી વાત તો એ મને કહેજો. તમારા ઘર છે હજી? અને ચાલી પેલા દુકાનવાળા ભાઈને મેં પૂછ્યું તું કે એનું ઘર છે એમ કહેતો હતો. મારું ઘર છે. તમે મારા ઘરે છે ને આટીને બેઠા. તો પેલા દુકાનવાળા ભાઈ કે મારું ઘર છે, 2000 રૂપિયા ભાડું નક્કી કર્યું છે. મારું ઘર છે આજુ. ડાયરેક્ટ તમારું ચોથી થઈ ગયું. આ મારું ઘર છે. બોલાવો એ ભાઈ. ના બોલાવો નહીં, તાર. પણ મારું ઘર છે આજુ. પણ હું તમારા ઘરે નહીં આવ્યો, મેં પેલા દુકાનવાળા ભાઈને પૂછ્યું છે, હીરો કે મારું ઘર છે, એટલે મેં એને પૂછીને દવાખાનું ખોલ્યું. એવું છે? ઓહ એનું છે? ઓહ. શી ખબર હો? તમે એક કામ કરજો, હા. તમને હું ગોળીઓ આલું છું, મારે પૈસા નહીં જોતા. હા. અને તમે મગજ ખરાબ ના કરો મારું. લો એટલે હું એમ નહીં કેતો, તો તમે આ ગોળીઓ મને શું લેવા આવો છો? તમારે છે ને મગજની બીમારી છે. આવું ને આવું કરશો ને હા. તો મગજ જતું રહે, ગોડા થઈ જાવ. તમે ગોડા થઈ જાઓ એમ? અમે નહીં, તમે ગોડા થઈ જાઓ. હું ગોડો નાખું. તમે મારે કેવું પકડજો, આ ગોળીઓ પકડો. મારે પૈસા નહીં જોતા. હા. તમે અહીંથી ઉભા થો હા. અને અહીંથી નીકળો બહાર. જાજો અહીંથી બહાર. શી ખબર હવારમાં ચોથી ડોક્ટર સાહેબ, તમે જાજો. ચોથી આવી છે શી ખબર આ હવારમાં. ગોળીઓ તો રાખો. એ ગોળીઓ તમે ગળજો, હું તમને સમજાવું યાર. તમે મને દવાખાનું બંધ કરાવડાવશો યાર. મારા બીજા પેશન્ટ આવે ને તમે યાર સમજતા નથી. એવું છે એમ? ઓય તમે જો ડોક્ટર સાહેબ ઉભા રહેજો ને. એક તો મગજ ખરાબ કરી નાખ્યું છે. શી કે ચોથી આવા પેશન્ટ આવી છે ને, મને માથું સડાયું હોમ. મારે હાઈટ કેમ નહીં વધતી? હાય બેટા, તારા પપ્પા કે કોમ્પ્લેન લઈ આવ. એ તો 3 વર્ષ તોય નહીં વધતી. પણ 3 વર્ષનો છે શું એટલે 3 વર્ષ હજી હવે 3 વાળાનો છો હે? એવું છે એમ? એ કાઢ્યો અને તેમ 2 ત્રણ હતું આપણે મન પાટે આવતું હોય પગોસી હોય તો આવે છે પણ તો વન કેસિંગ પગને બધું જુદો કરી નાખો એટલે આ તારી આવીને હવે હું સલાહ દઉં ને તો મને ગોમમાં કોઈ રહેવાની ટેવ હોય. તો ક્યાં તો તારી વધારે વધેવાને ઓય હું દવા કામ સારી. આ પાડી નાખ હું આ ભાજી જોજો આ ભાગે શું થયું છે? ઈ તો તું નહીં તો બધું આઈ કેટલું શું થયું છે પગે એમ કેજી પેલા. ના ફૂકડી ગયો તો તારા પપ્પા લઈને દવાખાને ના આવરો રે. તો હું એ પણ કાપીશું પૈસા લઈને આવે છે તું? હા પૈસા લઈને આવે છે? ઉધાર ઉધાર નહીં થાય. એ ડોક્ટર સાહેબ, હું જો તાનો વિચારું છું કે આ ગોળીઓ તમે શેની આલી મને? એ ગોળીઓ ઝેરની સી ખાઈને મરી જોજો. જ્યારની તો તમે રાખો કે મારે શું કરવી છે? એટલે તમે યાર થોડુંક સમજો યાર વાતને. શું કરવા મને દવાખાનું બંધ કરાવડાવો છો? પણ મેં તમને જો કીધું દવાખાનું બંધ તમારા કરવા? ઘર ચોકણ છે? માર ઘર તો આજુ. આનું ઘર તમારું નહીં. તારી તમને ભૂલવાની બીમારી છે ને, તમને હું સમજાવું. તમે રહ્યા ને હા. પેલા આપણા ગામમાં પેલી બાજુ એક જમણવારો છે.
ઈને દોડો થઈ- આવ્યો. હોય ખાતા હો હા. એટલે તમે ભૂલવાનું છે ને હા. એ બધું મટી જાય જો. એટલે ભૂલવાનું પુણે બીમારી તમને પણ હવે તમે સમજો મારે કેવું હા અને તમે બધી જો હા અને આ ગોળીઓ ગળજો અને તમે કોઈ ફેરથી દેખાવો જ નહીં હારે એરિયા શું કીધું પણ તાર હું એ તો વિચારું છું કે આ ગોળીઓ છે નહીં. એટલે તમે આ આખો દાડી નહીં ફરફર કરતા અને આ બધું કોઈને હેરાન કરતા બધાને હા એ બધું થાય ને એના માટેની એવું છે એમ? હો. પણ હું તો કોઈ હેરાન નહીં કરતો. આરી ગોળીઓ તમે ગળો ને હા એટલે 100 વર્ષ છીએ હોય રે. હોય ના પણ અમે 60 ઘણું અમારે વધારે નહીં જીવવું કોઈ. હવે મનુષ્ય રીતના સમજાવું બીજું કોઈ છે નહીં નકે હંગાત હંગાત મેલ દો તમે મારે કેવું મોનો હા મારા પેશન્ટ છે હા અને તમે બહુ વધારે બોલો છો હા એ સારું ના લાગે તમે એવું છે એમ? હો. સારું હેડો. જા કાકા હા અમે દવા નહીં લગાવતા જોજો પણ તારા પપ્પાને લઈને આવવું પડે કે પણ હું એકલો જ કાપીશું હા હોય હું તને લગે આલો ઈયન હેલ્મેટ જ છે રાખી ના, હું જવું હોય ને આથી એટલે છોકરા છોડકી એને જવા દે નહીં રહેવું ના, કહેતા હોય તો રહું. ના તમે જાજો હતી તમે જાજો હતી મારે આજે બધા જો કોઈ જા તું એ કોઈ જા આ તો કંટાળો છું દવાખાનું બંધ કરીને જતું રહ્યું આ પાડ્યો વર થોડો તોડ હમણાં બસ 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 રાજ બસ હાઈટ વધી જાય તારે તા પપ્પા કહેજે કોમ્પ્લેન લઈ આવે તન અને દૂધમાં નાસીને પીજે જય રે આ પાડી ના અરે એ એ સાહેબ આ નેહાલ હારી છે કે આ નેહાલ છે કે આ વગર ભણતા નહીં બે ના નિહાલ નહીં યાર તમે હું તમને હાથ જોડું છું તમે જતા રહો કોઈથી દવાખાનું છે આ દવાખાનું છે એમ? તારે એ મુવાડી કોઈ છોકરા ભાઈ નેહાલ છે આ. નિહાલ નહીં યાર તમે જાજો તમે સોરી નિહાલ તમે હડો ઓળખી દે નેહાલ તું. છે તમે જાજો અહીંથી હા વાળી વાળી પાછા ના હેડા. ડોક્ટર સાહેબ છે તમે ના હું હાસી રહ્યો છું બોલ તમે જાજો હે? જો જે મુવાડી કો વાત દવા લઈ આવી દીધી નહીં. દવા નહીં હોય આ પાડી ગયું અને ત્યાં ડોક્ટર સાહેબ તમે ઓય શું રાખો છો? તમે મને તમે બગ કરજો હું દવાખાનું હોય લઈ ના ના હું જાઉં તો જાજો તારો હા અહીંથી. હેડો. હવે શું છે લે તારે ડોક્ટર જાન બહુ આવી કરવાની અરે તારે ઓછું તો નેનપણથી છે ને હમી ના થાય પણ અમે કરી આલો કે આપણે ફોડી રે હમી કરવા જાય તો મુનો કેસ કર્યો કોના ઉપર કેસ કરશી તમાર ઉપર તું ટુકલા માં કરે લઈ જાય આ વને ડોક્ટર જ ત્રાસ છે. બનાવ્યો હા હા બોમ્બે દવાખાનું ખોલમ રે જ ના તું જાય હજુ દવાખાનું છે ડોક્ટર સાહેબ ઓવો 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 ડોક્ટર હા. બોલો કાકા શું થયું છે આ થોડો દુખાવો થાય છે ચોય કણ એ જો જાય છે તો તમને ખબર પણ આમ તમને આમ મહેસૂસ તો થતું હશે ખબર તો પડે કે મને ચોકન નથી દુખાવો ખબર તાર તો થાય. તમારે પાસે આવ્યો છું હું આટલે દુખાય છે એ તમને ખબર બરાબર હા. બરોબર છે આમ છેડે ખા ફૂડ આવે છે તમન હું ઓય હું એવા ના આવે દુખાવો તો થાય જ છે મને તો હુડ નો દુખાવો થાય છે ઈ. પણ ચો થાય છે મને નથી ખબર પણ મને તો ખબર છે કે હું ડોક્ટર છું તમને ના હા ખબર તો હોય તમે મારે દુખાવો થાય છે ચોય થાય છે ઓય થાય છે ઓય થાય છે ઓય થાય છે એ મને નથી ખબર તમને બરડામ દુખાવો થાય છે હા એ હુડ આવે છે બરડામ હા. એટલે તમને આમ આખો દાડી કોઈ ગમતું નહીં હોય એવું બધું થતું હોય મહેસૂસ એમ? થતું હશે એવું એમ. ડોક્ટર સાહેબ તમે હાસા છે ખોટા હા, દુખાવો સાચું. થાય જ છે મને થાય છે હા હું કહું રેડી છે ને આમ? બરો હા. એ આટલા થાય છે અને ઘાટ અવાજ આટલા થાય છે ઈ ચમ એમ એટલે આપડે હુડ આવી ગયા હા. તમને બરડામ ઓય એટલે એના લીધે તમે દવા ના કરાવો પટ્ટી ના સોડાવરાવો એટલે તમારું શરીર દુખાય એમ એટલે તમને કોઈ ગમે ના માથું ચડે ને એવું બધું પ્રોબ્લેમ રહેવાની સાચી વાત છે તમારે કેવી સાચી વાત એટલે હું એની તમને દવા આલું દવા આલો. તમે 2 દિવસ કોર્સ કરો એટલે તમને ફેર લાગે હા, હા. તો તમે 2 દાડા જે ફેર થી વધી સારું જાય સારું સારું રેડી સારું અને ખાવામાં થોડી વર રાખજો એમ જેમ તે ખાવાની ખાતા તો- નહીં. કોક તો કહો શરી કેવી રીતે પાળવી શાક ખાવી કે દૂધ ખાવું કે ખીચડી ખાવી કે મગ ખાવા જો હા તેલ ના ખાવાનું એમ તો ઓહો. વઘાર તો આવે જ ને શાકમાં પછી શાક ખાવાનું જ નહીં એમ હોય તો પછી ખાવું શું ખાવાનું શું ખાવાનું કે દુકાન માંથી વેફર લાવવાનો પેપર કેન્ડીઓ ખાવાની અરે તો કોક તો મને બોલે કે તું જાણું છોકરો છે કે તારી શરમ નહીં આવતી તમારે મટાડવાનું છે કે નહીં પછી મારી ડોશી બોલે તો
મગ તો પડ્યા છે ઘરમાં. મગ પડ્યા છે કે તો મગ બાફી દેવાના અને હીરા ખાવાના. આ તો છોકરાનું ખાવા ડોક્ટર સાહેબ તમે શું આવું વાત કરો છો? ઈ તો આ છોકરાનું ખાવાનું વસ્તુ મારે ખાવાનું એ ના મેળાવે. પણ તમારે ડોક્ટર ની સલાહ લેવી પડે. એમ? ડોક્ટર કે ન હા, તો માટે આ તમે આશે તમારે દવા કરો તો ના મળે. સાચી વાત. તો એ જો હું તમને ગોળીઓ આલું છું, ખાવા મોર રાખજો પાછા. સારું. ના કે પછી કોઈ વધારે થઈ ગયું ને તો એના જવાબદાર તમે રહો. તો કે અમાર ડોશી જઈ ગઈ છે હવારની જડતી નહીં. સાચી વાત છે. કેમ માથું ચડાવ્યું તમે? આ કોણ છે તમે ઓળખો છો એને? આ તો અમારો ભાઈ છે. તમારા ભાઈ મગજ ઓછું છે. એ હા છે, થોડું કેવું છે, પણ તમે ચમ આમ છો છો કહો? હું તમારા દવાના પૈસા નહીં લેવા. હું એમ? તમને હા. આજ જોડું છું એવું એનથી. એમ? તમે એમ પ્રેમથી સમજાઈ અને ઘરે લઈ જાઓ. એમ કરો ડોક્ટર સાહેબ ને બાબા કંટાળી ગયા છે. ના કે ડોક્ટર સાહેબ છે મારે એ નાઈ જાય એના કે આપડા કોઈ દવાખાનું નહીં, આપડા ગામમાં આટલા ડોક્ટર આવ્યા છે તો રહેવા દે. આજે ડોક્ટર સાહેબ છે હોવે તારે કોર્ટમાં દવા લેવાની હતી. એમ દવા આલો જ પૈસા. દવા આલી છે તમે સમજતા નહીં. ઓય મગજ ઓછું છે ને. અરે આયા ને તારના મારું લોહી પીવી છે. એમ? આવી, આવી. પેલા પૈસા પૈસા લાવો. ઓય લાગતા ના આલો. યાર પૈસા અલ્યા દેવ શું કાકા કરો લ્યા તમે હોય? પણ તો શેનો કેસ થાય? ચમ અમન બેન જતા બીમ કુટ્યા હતા. ના કુટી લ્યા સાહેબ નવા નવા આયા છે કે ઈ તો દવા વગર ના થાય. લો આ મારે પૈસા એટલે ભૂલકણ તું હોય શું કરી છે લ્યા? કોઈ ભૂલકણ. તું હું હા એવું તા હોય શું કરી છે? હું સાહેબ ત્યાં ફરી જેવું છે વાર રાખજો પાછા. પછી શું વર રાખે. હું આયો ને તારના હીરા આયા સી હોય. પૈસા પાછા આલો પછી વાત કરો. મગજ પટાઈ નાખ્યું છે મારું. બસ એક વાત કહું હા હું શું કહેવા આવ્યો તો હા શું લેવા આયા સાહેબ અલ્યા? હીરા એમ કીધી કે હું ભૂલી જાઉં છું ને એની મને દવા આલો. તે મેં એમ કીધું, હું બોલ્યો આ ગોળીઓ પૈસા લાવો પેલા પછી વાત કરો. તે મને એમ કીધી શેની ગોળીઓ આલી તમે? એવું છે પણ મેં કીધું ખરી આ ફરી ગયું છે કે અને પાછું જોય ને એ વારા ઘડી ખાતા જ નહીં. ક્ષેત્રમાં જોય ને તો ડૂસી હાથમાં હતા ભૂસે મરી જાય પણ એથી આવતા જ નહીં. પણ તમે ઓને લઈ જાઓ. હા? મારે કેવું મોનો અને આરા ઓને હા, આ તો મારે ઘેર આવે ને તો બધું રમણ ભમણ ઉડાડે છે. દવાખાનું બંધ કરી ના, દો. ના, ના, બધું. સાહેબ, તમે ઓય રાખો માર નહીં જોત. એ! ડોક્ટર સાહેબ આ તો જોજો તારો. હું પૈસા લાયો. ઓ બકા હા ખો ઘડી વાર હા, બેહો. તો, દવા ડોક્ટર સાહેબ, વોટ આપજો. જો ઝડપી જાય ને તો તમે બાય કાઢા જતા આવજો પાછા. હોય તો પાછા. તમે લઈ જાઓ કે ના હારે હારે? પણ તો ને મને કાઢ આવતો મને ટૂંપા આલે તો મારે જઈને તો તમે લઈ જાઓ અહીંયા. આપણે આની નહીં કશું કરવાના. તમે કાકા બાદ રાખો. હો? આપણે હોય કાકા હા. લેતા જો કોઈ એમ. પણ એક વખત છે જો અરે મારી ઘરે ચા પાણી કરવા ના માર નહીં કરું ચા પાણી. મજા આવી છે હવે ઘરે જતા રહો. તો તમે નહીં આપો ના માર નહીં આબુ તમે જો. હા હું આવું વાતા મારું લઈ લેતો ગા છોકરા ટૂંકના પૈસા. પૈસા નહીં મળે. જે પૈસા નહીં મળે એટલે ઈ ચાલે. હાર વાળો તમે જાજો હતી. ડોક્ટર સાહેબ હા. મને આ દવા લો. દોડ. એ આ તમારા ઘરનો ગલ્લો બીજો નહીં તે તમારે મન ફાવે એમ જોન જો અડી જો અડી કરો હો. હમુરે જોડો હોયથી. ખુરશી તો મારી છે ને. લે લે. એવું તું આ પકડ. એવું ઓછો હમી થઈ જાય જા. એ તમે જાજો હતી. આપણે સરપંચ ને કહેતા હારું. માં ખબર આવી છે. જે કેવું હોય કે. સરપંચ કોણ મોંઢો આ ડોક્ટર સાહેબ ને હેઠા કુટવરાવો એક પૂરીના 100 રૂપિયા તમે- ના 200 લા જાજો લા તમે હોયથી. પૈસા નહીં આલ્યા ને. પૈસા આલ્યા ઈ. એટલે હે ને પૈસા ભીખમાં દીધા. આ ગોમમાં દવાખાનું કર્યું છે ને પણ કોઈ મજા આવે એમ નહીં. આ બલદેવજી કેમ આ પેટમાં દબા તો ડોક્ટર એવી દવા આલી છે ને હા આજે 12 પાસ થઈ ગયું છે. એવું છે ઓય ઓ મારે બાર બાર છે હાલ તો કેમ આમ પેટ દબાઈને ફરો છો સરપંચ સાહેબ પેલા ગામમાં ડોક્ટર આયા છે કે ચોય વળી ચો આયો ડોક્ટર નવો આ આપણે આ રહ્યા ને આ પેલા કે ઓય આ તે આજે દવા આલી છે કે હા આજે બળી જાય છે પેટમાં. અલા હેડો તમે મારા હારી હેડ જેવી દવા આલે ડોક્ટર એટલે શું આમ લાય બળે છે. એમ થાતું છે આ બેઠો ભાઈ ડોક્ટર છે હા કર્યા છે. આવો, આવો. તમે ડોક્ટર છો? ઓય હું સરપંચ છું આ ગામનો તે સારું કહેવાય. આવો સર. તમે મને પેલા તમારી સર્ટી આલજો અને તમારું લાયસન્સ આલો સરપંચ ઉધી વાત ચોથી જતી રહી. લાયસન્સ ને સર્ટી બધું ઘરે પડ્યું છે. તો મેં ગઈ લ્યો ના પોલીસ કેસ થાય પણ એ તો હું લેવા જાઉં તાર મેળાવે. તો તમે આ રીતે આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરી શકો ને લાયસન્સ
ચમ શું થયું? હવે અમને દવા વળી પડી છે. એ પેટમાં બળી જાય છે, લે બાયપાસ થઈ ગયું છે. પણ તો એમને ગેસ થયો છે એટલે એવું થાય છે. અરે પણ એ હતો તો આવું ના થાય ને. એ તો બરોબર છે. તમે શું કીધું તું કે ઝઘડા નહીં થયા દવા કોણ માં રેડશો તો આ મારી તાળીયા તોડી નાખ્યા છે. બે હાથ હોય નહીં. સરપંચ શ્રી, હું શું ખબર હે? તે વાતને સમજો, મારા પાસે બધું છે, લાયસન્સ ને સાથે છે. સાચું તમે બધું હોય ને તો મને પ્રૂફ આલો કે તમે ડોક્ટર છો ના કે તમારા જેવા ઘણા ફરજી ડોક્ટરો ફરે છે અને આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે. હું કાયદેસર આરોગ્ય વિભાગનો કેસ કરી. વાત તમારી કેવી સાચી હે, પણ આ હું ફરજી ડોક્ટર નહીં. તો પછી લાયસન્સ લાવો તમારું અને તમારું સર્ટિફિકેટ આલો મને. પણ લાયસન્સ તો મારા ઘરે પડ્યું હે. તો હેડો પોલીસ સ્ટેશન માં મારા અંગા. તો લોડો પોલીસ સ્ટેશનમાં તમે તો પેલા તો મારા બોમ્બે એન્ટર થયા તમે મારી પરમિશન લીધી. પરમિશન નહીં લીધી, મારી ભૂલ છે. તમારે દવાખાનું ખોલવું હોય તમારે સરપંચ ની અને પંચ ની પરમિશન લેવી પડે. ના ના, પૂછવું પડે. વાત સાચી હે તમારે કેવી. બરાબર. તમે એમને ડાયરેક્ટ આવીને દવાખાનું ચાલુ કરો, આ લોકો સાથે આવું કરો, એ ના ચાલે. તો લોડો પોલીસ સ્ટેશન માં.